વેદાંત માતા કી પ્રશ્ન છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક ચોસલું એટલે કે પદાર્થ મૂકતા તેના એટલે કેપેસિટરના કેપેસિટન્સમાં થતો ફેરફાર સમજાવો. પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાય તો કેવી રીતે પૂછાય, બીજી રીતે આ પ્રશ્ન સાંભળો, પછીથી તમે લખવું હોય તો સાંભળીને લખી શકો છો કે કેપેસિટરનું કેપેસિટન્સ કે ગણું થાય છે તે સમજાવો. ત્રીજી રીતે પ્રશ્ન પૂછાય, ડાઇલેક્ટ્રિક માધ્યમની કેપેસિટન્સ પરની અસર સમજાવો. ટૂંકમાં અવાહક ચોસલું કેપેસિટરની વચ્ચે ફિટ કરી દેવાનું છે. અહીંયા હિન્ટ તરીકે આકૃતિ લેવાની છે, સિલેબસ તરીકે નથી, પણ છતાં જો આપણે દોરીશું તો ધ્યાનમાં રહેશે કે અચ્છા આવી કંઈક વાત છે. એટલે તમે સમજો કે આ કેપેસિટર છે, એની એક ધન પ્લેટ છે અને એક ઋણ પ્લેટ છે. આ એના ટર્મિનલ છે. અને કેપેસિટરની આ બે પ્લેટ વચ્ચે હાલની તારીખમાં અભી કશું નથી, સ્પેસ છે, શૂન્યાવકાશ છે, કોઈ ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકેલું નથી. આ બંને પ્લેટ એકબીજાથી ડી જેટલા અંતરે છે અને પ્રત્યેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ એ જેટલું છે. આ પ્લેટ ઉપર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે, નાના પર એ સિગ્મા છે, એક પ્લસ છે ને ઓલી માઇનસ છે. આટલું કેપેસિટર આપણી પાસે હાલ છે. હવે આની વચ્ચે જ્યારે હવા છે એ પરિસ્થિતિમાં આ ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હશે અને વિદ્યુત ક્ષેત્ર હશે સદિશ ઈ આ દિશામાં. આપણે આનું થોડુંક વર્ણન શરૂઆતનું કરીએ. જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે આ પરિસ્થિતિમાં સૂત્ર આપણી પાસે છે સી બરાબર ક્યુ ભાગ્યા વી. એક તો આ કેપેસિટન્સનું સૂત્ર છે. બીજું આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે ઈ બરાબર વી બાય ડી અનુસાર વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડી. તો આ વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે ઈ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. કારણ કે આપણે એક બીજું વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે એટલે આનું નામ ઈ નોટ આપી દઈએ. તો આ ઈ નોટ ક્ષેત્ર છે, એની કિંમત આમાં મૂકીએ એટલે વી મળશે. આનું નામ વી નોટ આપી દઈએ, તમારા જેમ ફાટેલી નોટ, અને એ વી નોટ અહીંયા મૂકી દઈએ એટલે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ભાગ્યા વી નોટ પરથી આપણને સી મળી જશે. જો કે આખી થિયરિકલ ભણ્યા છીએ પણ છતાં એક ટૂંકામાં એનો સાર આપણે આપીએ. ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઈ નોટ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ તથા સ્થિતિમાન વી નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ ઇન્ટુ ડી એટલે કે સિગ્મા અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ ડી. અને હજી મૂકી દઈએ કિંમત, તો સિગ્મા એટલે ક્યુ બાય એ એપ્સિલોન નોટ ઇન્ટુ ડી. તમે સિગ્માના પદને ક્યુ બાય એમાં કન્વર્ટ કર્યું છે. ક્યુ વીજભાર છે, એ પ્લેટનું ક્ષેત્રફળ છે. તો આ વીની કિંમત છે. સી બરાબર ક્યુ ભાગ્યા વી નોટ મૂકતા આને સી નોટ કહી દઈએ. ઇનિશિયલ પીરિયડમાં જે આપણી પાસે શરૂઆતી કેપેસિટન્સ છે એની વાત કરી રહ્યા છે. અને કિંમત મૂકી તો ક્યુ ડી ભાગાકારમાં એ ઇન્ટુ એપ્સિલોન નોટ. આ ઉપર ગયા ક્યુ ડી ગયા એટલે એક સૂત્ર જે આપણે બધા જાણીએ છીએ, એપ્સિલોન નોટ એ ભાગ્યા ડી, એ આપણને મૂળ સૂત્ર મળી ગયું. મૂળ સૂત્ર આપણને પ્રાપ્ત થઈ ગયું. તો આ થિયરી તો કાલે બહુ સારી રીતે મોસ્ટ આઈએમપી કરીને તૈયાર કરીને બેઠા છીએ, જે આટલામાં સમજી લીધી
ક્યારે? જ્યારે શૂન્યાવકાશ છે ત્યારે. પણ હવે શૂન્યાવકાશ નથી, આની વચ્ચે ખીચોખીચ તમે એક મોહનથાળનું ચોસલું ભરી નાખ્યું છે. મોહનથાળ એ અવાહક જ છે, પણ આપણે કોઈ અન્ય અવાહક બી લઈ શકીએ છીએ. ભૂખ લાગી હોય ને પછી મોહનથાળનું નામ લઈએ. અને આ જે ચોસલું છે એ પોતે અવાહક છે, તો એનો કોઈ અવાહકતા અચળાંક છે કેપિટલ કે. એ ડી જેટલી જે જગ્યા હતી એમાં ભરાઈ ગયો છે અને એનો એરિયા બી એ જેટલો ઓલમોસ્ટ થઈ ગયો છે. હવે જગ્યા વધી નથી. જો કે પાછળથી એવા દાખલા આવશે કે જેમાં બધી જગ્યામાં ના ભર્યું હોય, થોડીક જગ્યા હવા પણ રાખી હોય, શૂન્યાવકાશ બી રાખ્યો હોય, તો એવા પાર્ટ બી પડશે. અથવા એવું બને કે આટલામાં કોઈ અલગ છે ને આટલામાં કોઈ અલગ છે. એ તમારું અઘરું લેવલ થયું પછી, સમજ્યા ને? બેઝ લેવલ આવ્યું છે. તો આવું એક ચોસલું બની નાખ્યું છે. હવે જો પ્લેટ્સ વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું કોઈ અવાહક દ્રવ્ય ભરવામાં આવે તો ડાઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઈડેસ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. પણ એ કેવું લખાશે? સિગ્મા પી લખાશે. વાય? આ સિગ્મા છે, આ બાજુ માઇનસ છે, એટલે આ બાજુ અહીંયા કયો થઈ જશે? પ્લસ પ્લસ પ્લસ. અહીંયા કઈ થઈ છે? માઇનસ માઇનસ માઇનસ. માને આ થઈ જશે સિગ્મા પી અને આ પણ થઈ જશે સિગ્મા પી. આ પ્લસ છે અને આ માઇનસ છે, એટલે બહારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હતું, પેલું પ્લેટોનું ઈ નોટ. અને ઓલું આ નવું વિદ્યુત ક્ષેત્ર જે ઈ ડેશ આપણે નામ આપ્યું એ આમ છે. બંને ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં છે અને આ તો થિયરી સારી રીતે ભણ્યા પાછા. તો ડાઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર આવું થશે. તેથી પરિણામી ક્ષેત્ર ઈ બરાબર જે ઈ નોટ છે, માની લો કે સદિશ ફોર્મમાં, તો ઓલું ઈ ડેશ છે. હવે આ તો વિરુદ્ધ દિશામાં છે એટલે બાદબાકી થશે. આ તમને સમજાવવા લીટી લગી છે, હમણાં કાઢી નાખું છું. વિરુદ્ધ દિશામાં છે અને તમે જો સદિશ ફોર્મમાં લખતા હો, અહીંયા આઈ કેરેટ લખો તો ઓલા શું લખાય? માઇનસ આઈ કેરેટ લખાય દિશા પ્રમાણે. આપણે કોઈ સદિશ કે આઈ કેરેટ કે માઇનસ આઈ કેરેટ નથી કહેવાના, એટલી ખબર પડે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે પરિણામી E ઇઝ ઇક્વલ ટુ જે ઈ નોટ છે એમાંથી ઈ ડેશ છે એ બાદ થવાના, અને ઈ નોટ છે એ સિગ્મા અપોન એપ્સિલોન નોટ છે અને માઇનસ થશે સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ. દેન ઈ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી ભાગ્યા એપ્સિલોન નોટ. જો આ થિયરીને ફોલો કરી રહ્યા છીએ. ઈ નોટ પરથી હવે આપણે વી નોટ પર જઈશું. વી નોટ ઉપરથી આપણે સી નોટ છે એવી રીતે સૂત્ર મેળવવાનું છે. હવે અહીંયા ઈ મળ્યું, વી મેળવશું અને સી મેળવશું. એ જ દિશામાં જવાનું છે. તો ઈ મળી ગયા. આકૃતિમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર બી વધારે પ્રેરિત થશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું વધારે એટલું આ અંદરના વિદ્યુત ભારોનું ધ્રુવીભવન વધારે, અને વધારે ધ્રુવીભવન થતો અંદરનું વિદ્યુત ક્ષેત્ર પણ વધારે. અને જો અંદરનું વિદ્યુત ક્ષેત્ર વધારે હોય તો પરિણામી ક્ષેત્ર બી તો કંઈક વધારે મળશે. અને જો પરિણામી ક્ષેત્ર કાંઈ અંત આવશે કે નહીં આનો? પરિણામી ક્ષેત્ર વધારે તો આ મૂલ્ય બી તો વધારે હશે. મતલબ આ મૂલ્ય વધારે કયું? સિગ્મા માઇનસ સિગ્મા પી. સિગ્મા માઇનસ સિગ્મા પી. સિગ્મા એટલે બહારના વિદ્યુત ભારો પ્લેટ પરના, સિગ્મા પી એટલે અંદર જે વિદ્યુત ભારો પ્રેરિત થયા છે. એમનો તફાવત કોના પર આધાર રાખે છે?
આનો તફાવત કોના પર આધાર રાખે છે? ઈ ઉપર. ઈ કોના ઉપર આધાર રાખે છે? બાદબાકી તો આ બહારની સિગ્માઓ ઉપર. ડાયરેક્ટલી તો એ જ થયું ને. મતલબ કે આનો આધાર આ સિગ્મા ઉપર છે. જેટલો વિદ્યુતભાર પ્લેટ ઉપર વધારે હશે એટલો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તમને ઠીક મળશે. ના ખબર પડી? સન્નાટો થવાઈ ગયો બધી. હે કોઈ સમજાવો તો મને, મેં શું કીધું? કોણ કોના પર આધાર રાખે છે? નારાયણ નારાયણ નારાયણ. આ બહારનું ક્ષેત્ર છે, એનું નામ છે ઈ નોટ. આ બહારનું ક્ષેત્ર લાગુ પડ્યા પછી અંદરના ભાગમાં, કારણ કે આ બાજુ ધનભારો હશે અને આ ધનભારોની પૃષ્ઠ ઘનતાને સિગ્મા કહેવાય. આ બાજુ ઋણભારો હશે એને માઇનસ સિગ્મા કહેવાય. આ પ્લેટ્સ છે અને આ પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર આમ છે. તમે આ મૂક્યું કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું ચોસલું. આ ચોસલામાં જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે એટલું ચોસલામાં ધ્રુવીભવન સારું થશે. ધ્રુવીભવન સારું થશે એટલે અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા પી પ્રેરિત થશે. આ બાજુ ઋણ થશે અને આ બાજુ કારણ કે ઓપોઝિટ થવાના. તો આ સિગ્મા પી નો આધાર કોના પર છે? કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો આધાર કોના પર છે? વિદ્યુતભારો ઉપર, એટલે કે સિગ્મા ઉપર. તો ડાયરેક્ટલી થયું કે નહીં કે આનો આધાર આના પર છે? મને આનો આધાર, આ જે તફાવત છે એનો આધાર સિગ્મા પર છે. એટલે આપણે કહીએ કે ઓહો હો, કેટલું બધું બોલાયું મને તમે. સિગ્મા માઇનસ સિગ્મા પી નો આધાર ઈ નોટ પર હોવાથી કહી શકાય કે સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે. સિગ્મા ચલ દૂર કરો અને સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ લખો તો એક અચળાંક આવે છે 1/k ઇન્ટુ સિગ્મા. કે શું છે આપણને ખબર છે, ડાઇલેક્ટ્રિક અચળાંક છે, નહીં લખીએ હવે, એના વિશે લખવું જ નથી. પણ આ જે સમીકરણ 3 મળ્યું એને સમીકરણ 2 માં મૂકી દો. સમીકરણ 2 માં મૂકતા ઈ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી. સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ શું છે? સિગ્મા ભાગ્યા કે અને છેદમાં શું છે? એપ્સિલોન નોટ. તમે આ સિગ્માની કિંમત બી તો મૂકી દો. ક્યુ ભાગ્યા એ ઇન્ટુ કે ઇન્ટુ એપ્સિલોન નોટ. સમીકરણ નંબર 4. હવે ઈ મળી ગયા છે તો વી મળશે. કઈ રીતે મળશે? કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે પ્લેટ વચ્ચે શું થઈ જશે? વી બરાબર ઈડી. દેખો ઈ આયા, હવે પરિણામી ક્ષેત્ર ઈ આવ્યું. ડી એટલું એટલું અંતર છે જે બે પ્લેટો વચ્ચેનું હતું. ઈની કિંમત છે ક્યુ ભાગ્યા એ કે એપ્સિલોન નોટ અને અહીંયા છે ડી. આ સમીકરણ છે. આમાં કેપેસિટન્સ, નવું કેપેસિટન્સ સી બરાબર ક્યુ ભાગ્યા વી. એક વાત નોટ કરો, પાછા જરા ઈધર આવો, કે અહીંયા સી નોટ હતું, વી નોટ હતું, ક્યુ એમના એમ છે. ત્યાં આગળ સી અને વી થઈ ગયા, ક્યુ એમના એમ છે. આનો અર્થ એ થયો કે ચાર્જ કાંઈ ઇફેક્ટેડ થતો નથી. આ વસ્તુ એક નોટ કરવા જેવી છો. વીજભાર જે છે તે રહ્યો. મ કિંમત મૂકો તો અહીંયા જ મૂકી દઈએ. ક્યુ ભાગ્યા ક્યુ ડી અપોન એ કે એપ્સિલોન નોટ. ક્યુ ક્યુ ગયા અને ઉપર જાય એટલે જે કે છે ને એને અલગ રાખીએ. એપ્સિલોન નોટ એ બાય ડી. આવું લખીએ થોડું ઠીક લાગે ને, કે એપ્સિલોન નોટ. હે આ શું છે? આ ક્યાં ગયું? આ રહ્યું ને, સમીકરણ 1 છે. આ તો ખાલી વધારાનો કોણ આવ્યો? કે આવ્યો. સમીકરણ 1 અને 5 પરથી સી બરાબર
કે ઇન્ટુ સી નોટ. આમ મેંગો કેરી બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકતા કેપેસિટન્સમાં કે ગણો વધારો થાય. કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ વધારવું હોય તો વચ્ચે સારા એવા ડાઇલેક્ટ્રિક વાળું કોઈ અવાહક માધ્યમ મૂકી દેવાનું. તમે જાતે કેપેસિટર બનાવતા થાઓ ત્યારે યાદ રાખજો, કોઈ કંપનીમાં કામ કરવા જાઓ ત્યારે, કે અમારા સાહેબે ભણાવ્યું હતું કે ડાઇલેક્ટ્રિક અચળાંક સારો હોય એવું મૂકી દેવાનું. ઓકે, તો થિયરીની એકવાર રિવિઝન કરી લઈએ. પહેલી વાત તો આગળની થિયરી શું, તો કે એક વિદ્યુત બાર છે, સિગ્મા પૃષ્ઠ વિદ્યુત બાર ઘનતા. આ આકૃતિ હિન્ટ છે હો, તમે નહીં દોરો તો બી ચાલશે. જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન પરથી આપણને સમીકરણ એક મળી જાય. યાદ છે પાકું કડકડાટ. હવે સેમ ટુ સેમ આ પ્રોસેસથી આપણે મેળવવાનું છે. એટલે આપણે કહ્યું કે વચ્ચે ડાઇલેક્ટ્રિક ચોસલું મૂક્યું તો અંદરના ભાગમાં નવા પૃષ્ઠ વિદ્યુત બાર ઘનતાઓ, નવી જે બદ્ધ વિદ્યુત બાર ઘનતાઓ છે મળી છે સિગ્મા પી. એના આધારે વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે E બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી. આનો આધાર કોના પર, તો કે મૂળ સિગ્મા પર. અચળાંક મૂક્યો કે 1/k ના પદમાં મૂકજો. આ કિંમત ત્યાં મૂકીને વિદ્યુત ક્ષેત્ર મળ્યું, એના પરથી સ્થિતિમાન મળ્યું, એના પરથી સી મળ્યું. આપણે કહી દીધું કે સી ઇઝ ઇક્વલ ટુ કે સી નોટ. અભી रुको, थोड़ा इधर देखते हैं. के इज इक्वल टू ડાઇલેક્ટ્રિક અચળાંક છે જ્યાં એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ, ભાઈ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ એપ્સિલોન આર. એપ્સિલોન નોટ એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી અને એપ્સિલોન આર એટલે સાપેક્ષ, આર એટલે રેશિયો નો ગુણોત્તર બતાવે છે. આ એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન નોટ એટલે રેશિયો છે. આને કે કહેવાય. આ ઈ આર છે ને એને કે કહેવાય, કેપિટલ કે એને કહેવાય. એટલે જ્યાં ઈ આર છે એની જગ્યાએ કેપિટલ કે મૂકી દો. તો એક આ તરીકો બી છે કે એપ્સિલોન નોટ તેની જગ્યાએ એપ્સિલોન આવી શકે. આવું થશે. એનો અર્થ એ થયો કે તમે માટે કે બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ કહી શકો. કેનો મતલબ શું થાય, એ તો સાપેક્ષ બતાવે છે, તો એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ કહી શકું. બીજું એક આ સૂત્રને બી તમે આવી રીતે લખી શકો છો. ત્યાંથી સી બરાબર કે નો મતલબ છે એપ્સિલોન આર, એટલે એપ્સિલોન નોટ ઇન્ટુ કે છે અને એપ્સિલોન નોટ ઇન્ટુ કે ને એપ્સિલોન કહેવાય એકલું. તો અહીંયા થઈ ગયું એપ્સિલોન એ બાય ડી. આજે માધ્યમ વખતે કેપેસિટન્સ કોઈ માધ્યમ મૂકેલું હોય ત્યારે શોધવું હોય ત્યારે તમે આ સૂત્રનો યુઝ કરી શકો છો. કેમ ધવલ દોઢો થયો છે? હે અહીંયા ધ્યાન રાખ ને ભાઈ, છેલ્લો પછી એ મુકાશે. બીજું આ સૂત્ર પરથી કેને કરતા બનાવો તો સી ભાગ્યા સી નોટ. કે બરાબર, હજી ત્રીજું સૂત્ર સાંભળો. તમે જુઓ છો કે સી બરાબર ક્યુ ભાગ્યા વી પ્રમાણે સી ચલે છે 1/v થાય. માટે કે બરાબર જ્યાં સી છે ત્યાં 1/v થાય, સી નોટ છે ત્યાં 1/v નોટ થાય. અંશનો છેદમાં છેદનો છેદ અંશમાં. સો વી નોટ ભાગ્યા વી થાય. આ પ્રમાણે થાય કે ના થાય? એટલે નથી સમજાતું, કેવા માણસો છો તમે તો. સી નોટ ચાલે છે 1/v નોટ. હવે લો ભાગાકાર લઈ લો, સી ભાગ્યા સી નોટ કરી નાખો. આ થઈ ગયું. હજી એક કહું, વી બરાબર ઈડી. ડી ફિક્સ છે તો વી ચલે છે ઈ. માટે કે બરાબર ઈ નોટ ભાગ્યા ઈ. આટલા ચારે ચાર સૂત્રોને ભેગા લખીએ તો કે બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ સી અપોન સી નોટ વી નોટ ભાગ્યા વી
અને E નોટ ભાગ્યા E. આ એક સંયુક્ત સૂત્ર આપણે યાદ રાખીશું, જેથી ક્યારેક ક્યાંક MCQ દાખલાઓમાં ઠીક રહેશે, તમને મજા આવશે. રેડી? વધારે નથી બોલવું, લખી નાખો. હા, આટલે સુધી થિયરી વેલિડ, આટલે સુધીને તમે જાણકારી મળે છે. ધીમા કરી નાખો પંખા. ઉદાહરણ 8. ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4 D છે, જ્યાં D બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે? એટલે આપણે C શોધવાના છે. આ વખતે ચોસલું છે એ પૂરેપૂરું D ભાગમાં નથી ભરેલું, 3D/4 ભાગમાં ભર્યું છે. એક તો K વાળું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ, જેમાં આપણે લખતા હતા E નોટ ભાગ્યા E અને ઇઝ ઇક્વલ ટુ V નોટ ભાગ્યા V. કેપેસિટન્સમાં આપણે લખતા હતા K બરાબર C ભાગ્યા C નોટ. તો આ રીતે K વાળા સૂત્રો બી ક્યાંક કામ લાગે. રકમ સમજવા માટે આકૃતિ થોડીક સમજીએ કે આવી રીતે કેપેસિટરની બે પ્લેટ છે અને બે પ્લેટ વચ્ચે ચોસલું છે ને એને પૂરેપૂરું નથી ભર્યું, 3D/4 ભાગમાં ભર્યું છે. ટોટલ જે જગ્યા છે એ તો તમે સમજો આટલી જગ્યામાં ભર્યું છે, તો ટોટલ જગ્યા છે એ છે D જેટલી. એમાંથી આટલી જગ્યામાં ભર્યું છે, આ જગ્યા છે 3D/4. તો આ જગ્યા છે એ કેટલી રહે? 3D/4 માં કેટલા નાખું ત્યારે ટોટલ D થાય? મને D માંથી 3D/4 કાઢી નાખો એટલે D/4. તો વાત સમજાય છે? ટોટલ D જગ્યામાંથી 3 ભાગમાં ડાઇલેક્ટ્રિક છે, એક ભાગ છે એમાં શૂન્યાવકાશ છે. તો જે આટલો ભાગ છે અને જે આટલો ભાગ છે, આ બંને અલગ અલગ માધ્યમ છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર અલગ છે અને આનું વિદ્યુત ક્ષેત્ર અલગ છે, કારણ કે બે અલગ છે તો વિદ્યુત ક્ષેત્ર સમાન ના હોય. આ બંનેના વિદ્યુત ક્ષેત્રનો જે સરવાળો કરીએ એ આપણને સ્થિતિમાન આપશે. સ્થિતિમાન પરથી કેપેસિટન્સ મળશે. અલ્ટિમેટલી આપણે તો C શોધવો છે. C શોધવા માટે V જોઈશે ને V શોધવા માટે E જોઈશે ને E અહીંયા બે ટાઈપના છે. એટલે શરૂઆત અહીંયાથી કરીએ. અહીંયા જ જવાબ લખું છું. કેપેસિટરની પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક વાળા ભાગનું વિદ્યુત ક્ષેત્ર E1 અને બાકીના ભાગનું જે શૂન્યાવકાશ છે, આપણે ખરેખર શૂન્યાવકાશ તરીકે હવાને ગણી લઈએ છીએ, હોય નહીં, પણ શૂન્યાવકાશવાળા ભાગમાં વિદ્યુત ક્ષેત્રને E2 છે. તો V બરાબર સૂત્ર થાય V1 વત્તા V2. બંને બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન શું થાય? V1 વત્તા V2. બે ભાગ છે ને, એમાં V એટલે શું થાય તો કે ED. તો V1 છે ત્યાં થશે E1 D1 અને V2 છે ત્યાં થશે E2 D2.
હું શું ખોટું કહી રહ્યો છું આમાં? તો રાજી થાઓ, સ્માઇલ આપો. હવે જે E1 છે એ તો કેપેસિટરની વચ્ચેના ડાઇલેક્ટ્રિકમાંનું વિદ્યુત ક્ષેત્ર છે, અને જ્યારે ડાઇલેક્ટ્રિકમાંનું વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે સૂત્ર લાગુ પડે છે કે બરાબર E ભાગ્યા E0. હે ને? કે હે ઊંધું લખાઈ ગયું. આ તો માર્કર છે ને કીધું માનતી નથી. હું તો E0 ભાગ્યા E લખતો હતો. મેં તો સાચું જ લખ્યું હતું. તો કે બરાબર E0 ભાગ્યા E છે, પણ આપણે તો E જોઈએ ને અંદરનું વિદ્યુત ક્ષેત્ર. E0 તો મૂળ બહારનું વિદ્યુત ક્ષેત્ર છે. તો તમે જો E ને કરતા બનાવો તો E બરાબર શું થઈ જાય? E0 ભાગ્યા K, જ્યાં E1 છે. તો E1 ની જગ્યાએ લખાશે E0 ભાગ્યા K, અને જે D છે એની જગ્યાએ લખાશે 3D ભાગ્યા 4 અંતર. અચ્છા, હવે આમાં શું લખાશે? E2 માં તો બાહ્ય ક્ષેત્ર જ છે એટલે E0 જ લખાશે. અને અંતર કેટલું લખાશે D2 ની જગ્યાએ? D/4. બરાબર જઈ રહ્યું છે? હા. તો કે ભાઈ આ બધામાં તમે જુઓ તો કે E0 બંનેમાંથી, પછી D બંનેમાંથી, અને છેદમાં ચોગડો આ 12 આવી જાય છે. તો અંદર શું રહ્યું? 3 ભાગ્યા K વત્તા 1. કશું ના રહ્યું ને? તો 1 તો રહેવાનો ગુણાકારમાં. જ્યાં પદ છે આ પદમાં E0 ઇન્ટુ D ને શું V0 ના કહેવાય? તમે ED બરાબર V કહેતા હો તો E0 ઇન્ટુ D બરાબર V0 કહો. ચમ ના કહો? V0/4 અને આ થયા 3 K એકા K ભાગ્યા K બરાબર V. ઓકે, તો V મળી ગયા. માટે હવે કેપેસિટન્સ C નું સૂત્ર શું? C = Q/V. તમે અહીંયા ઇનિશિયલ ચાર્જ ધારો કે Q0 લીધો છે, માની લો કે લીધો છે. આવું કેમ કરવું છે? આપણી ચાલાકી છું. આપણે Q કેમ ના લખ્યા અને Q0 કેમ? કોઈ ફરક પડતો નથી. Q લખો તો જવાબ ખોટો નહીં પડે, પણ આપણે Q0 લખ્યા છે. લો, તમારા આત્માની તમારી શાંતિ માટે. આત્માની શાંતિ ના કહેવાય, મરી ગયું એમ કેમ. પ્રારંભિક જે વિદ્યુત ભાર છે એ જ છે Q0 ભાગ્યા V. V ની કિંમત V0/4 ઇન્ટુ 3 પ્લસ K. એક કામ કરીએ ને, આને આમ ના લખાય? V0/4K ઇન્ટુ 3 પ્લસ K. તો લખવામાં સારું રહે ને? આપણે ઇઝી રહે ને? લખવામાં ઇઝી રહે ને? લખાવો મને તમે ચમ આમ કરો? હા, V0/4K ઇન્ટુ ગુણકમાં 3 પ્લસ K. ઓલે ઉપર જતો રહ્યો એટલે Q0 ભાગ્યા V0 એમ ના એમ રાખો, અને 4K ભાગ્યા 3 પ્લસ K અલગ રાખો, આમ થોડું દેખામાં. કારણ કે આમાં એક સૂત્ર છુપાયેલું છે. Q0 ભાગ્યા V0 બરાબર C0 થઈ જાય. એટલે કહ્યું ને, હવે આપણે કરવું હતું. માટે C બરાબર C0 4K/3 પ્લસ K, વેર C0 = Q/V પ્રમાણે આવું લખ્યું છે અમે. તો જે આ કેપેસિટન્સ છે એ શું દર્શાવે છે? આપણું તો સૂત્ર છે ને, એમાં C બરાબર, આ સૂત્ર જુઓ, C બરાબર K ઇન્ટુ C0 થાય. તો આ K છે. K તમે જ્યારે ડાઇલેક્ટ્રિક ચોસલું આખું નથી ભર્યું ત્યારે આ સૂત્રના બદલે સૂત્રમાં આટલો ફેરફાર થઈ ગયો છે. આ સૂત્ર જોતા રહો સાથે સાથે. C બરાબર C0 ઇન્ટુ K. K ની જગ્યાએ શું આવ્યું? 4K ભાગ્યા 3 પ્લસ K. જો આખું ભર્યું હોય તો આ આખું નથી ભર્યું, એટલે તમે જેટલો ભાગ ભર્યો છે એ પ્રમાણે તમને કેપેસિટન્સ આપશે. લખી નાખો.
બાકી હોય લખી નાખો. એટલી વાર હું આ કાઢું. અરે સ્પર્શ લખો. ચલો પંખા ધીમા કરો. પ્રશ્ન છે કેપેસિટરોનું સંયોજન સમજાવો. પણ એમાંય બે પેટા પ્રશ્નો છે ને બે અલગ અલગ પૂછાય છે. એ પેટામાં બે પ્રશ્નો છે એટલે ટોટલ 4 પ્રશ્નો છે પણ બહુ સરળ છતાંય આઈએમપી પ્રશ્ન. કેપેસિટરનું સંયોજન આ જો આ ગુજરાતીમાં કહ્યું કેપેસિટરો, કેપેસિટર્સ કહેવાય કેપેસિટરો. આવ આવ આઈ મુખ લાલ ટી શર્ટ વાલે. કેપેસિટરોનું બે રીતે સંયોજન થાય છે. આ ટૂંકી માહિતી આલ દો એક વખત, પછી મારે થિયરી બનાવી. નંબર 1 શ્રેણી અને નંબર 2 સમાંતર જોડાણ. શ્રેણીને કહેવાય સિરીઝ, સમાંતરને કહેવાય પેરેલલ. શ્રેણી અને સમાંતર અવરોધોનું આવતું ભણવાનું 10મા ધોરણમાં. બસ કાંઈક એવી રીતે અહીંયા આગળ બી આ લોકોનું એટલે આ ઉપકરણોનું શ્રેણી સમાંતર જોડાણ ભણવાનું છે. કેમ શ્રેણી અને સમાંતર જરૂરી છે એ તમે પછી શીખજો. અત્યારે પહેલાં આ કેવી રીતે સૂત્ર પ્રાપ્ત થાય આપણે શીખી લઈએ. તો પર્ટિક્યુલર પ્રશ્ન લઈએ. આમાં પુસ્તક બંધ, નોટ બંધ, ધ્યાન સંપૂર્ણ બોર્ડ. મૂળ પ્રશ્ન અને સાંભળી લો. આ મૂળ પ્રશ્ન બે રીતે હોય છે. કેપેસિટરોનું શ્રેણી જોડાણ સમજાવો અને સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર તારવો. આ એક પ્રશ્ન થયો. બીજી રીતે પ્રશ્ન, બે કેપેસિટરના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર તારવો. અને આ પ્રશ્ન ત્રીજી રીતે, n કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર તારવું. કાં તો બેનું પૂછ્યું હોય તમારે બે કેપેસિટર દોરીને સમજાવવાનું, n પૂછ્યું હોય તો થોડાક 2 3 ને પછી એનું કરીને n બતાવી દેવાના. આપણે આ બે થિયરીઓને ભેગી લેવાની અને હું કહીશ કે આટલે 2નું ને આટલે પછી n. શ્રેણી કોને કહેવાય? તમે લાઇટ લગાવો છો ને લપ 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 થતી હોય તો એ શ્રેણી છે. ટીવીમાં રોજ એક સિરિયલ આવે છે, એ શ્રેણી છે. ધારાવાહિક શ્રેણી છે ને, સિરીઝ છે. અને અત્યારે તો ઓટીટી ઉપર સિરીઝ જ આવે છે ને, વેબ સિરીઝ. ન જોવાનું જોવું પડે છે. કોણ કહે છે જોવાનું? ન જોવાનું જોવું પડે છે, મત જુઓ. કેપેસિટર્સનું શ્રેણી જોડાણ કેવું હોય એ સમજવા માટે હા એરી જ વાત છે. એ તમે જે ગણમણ કરો એ જ વાત છે. આ કોઈ મેં એચ નથી દોર્યા. હું તો માત્ર 2 બતાવું પહેલા, પછી એને બતાવીશું. આ ઋણભારિત પ્લેટ છે અને આ ધનભારિત પ્લેટ છે. વળી આ ઋણભારિત પ્લેટ છે, આ ધનભારિત પ્લેટ છે. દેખાય છે બે કેપેસિટર છે. એકની પ્લેટ બીજાની પ્લેટ સાથે જોડાયેલી છે વાહક તાર મારફતે. અને પછી બતાવ્યું નથી પણ આપણે બતાવી શકીએ કે આ બાજુ તમે પછી બેટરીનું જોડાણ કરી શકો છો. આમ આ રીતે બેટરીનો આ બાજુ ધન રાખવો ઋણ રાખવો કન્ડિશન ઉપર ડિપેન્ડ છો. કોઈ એવું કહે ને કે આ બાજુ ધન રહે ને આ બાજુ ચાર્જ ડિસ્ચાર્જની પ્રક્રિયા હોય છે, એટલે એમાં બહુ મગજમાં ચિંતા નહીં કરવાની. આપણે આ તરફ ધન રાખ્યો છે ઋણ તરફથી, આમ તો ન્યુટ્રલ પોઝિશનમાં જશે. એટલે એના આ બે છેડા વચ્ચેનું પોટેન્શિયલ V1 છે ને આના માટે V2 છે. આનું કેપેસિટન્સ C1 છે ને આનું C2 છે. પણ આના અને આના બંનેના વિદ્યુત ભારો સરખા છે. જો આમ ન હોય તો, અલગ અલગ હોય તો
તો જ્યાં સુધી વિદ્યુત ભારો પરિણામી વીજભાર શૂન્ય ન થાય ત્યાં સુધી વહન પામશે અને છેવટે આપણને રિઝલ્ટન્ટ વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ શૂન્ય મળશે. આવું થઈ જાય એટલે વિદ્યુત ભારો સરખા હોવા જરૂરી છે. આ મેં કારણ આપ્યું તમને. ટૂંકામાં યાદ રાખો કે શ્રેણી જોડાણમાં એક પછી એક જોડવાના બાજુમાં. આ દિવાલ અને આ દિવાલ સમાંતરમાં કહેવાય, પણ આ દિવાલ ને બાજુના રૂમની દિવાલ શ્રેણીમાં કહેવાય, હે ને? શ્રેણીમાં વિદ્યુતભાર સમાન હોય. આકૃતિ મુજબ એક કેપેસિટરની ધન પ્લેટને બીજાની ઋણ સાથે જોડતા શ્રેણી જોડાણ મળે છે. દરેકનું કેપેસિટન્સ C1 અને C2 સ્થિતિમાન V1 અને V2 તથા વિદ્યુત ભાર સમાન એવો Q છે. क्या हुआ? ये चम ना काम आम करे मोटो करવું तो परिणामी સ્થિતિમાન થશે V બરાબર V1. કાલ 10માં મૂકે તો મેં કીધું આંખ જ એવી વસ્તુ છે કે જેને ચશ્મા લગાવવા પડે છે. કોઈ દાડો ઉંમરલાયક વ્યક્તિને નવું નાક લગાવવું પડ્યું કે ઓહો હવે બરાબર સુગંધ આવતી નથી તો નવું મોટું નાક હેવી નાક લગાવો. આ વખતે તો હેવી લેન્સના જેમ મોટા કાન લગાવો હાથીના લાવી કે બરાબર એ સેન્સર પકડી શકે, સંભળાતું નથી બરાબર. ચશ્મા પહેરો છો કોઈ નવાઈ નથી લાગતી, પણ કાલ ઉઠીને કોઈ મોટા કાન લગાવીને ફરતો હોય, મોટું નાક લગાવીને ફરતો હોય, બોલવામાં અવાજ ધીમો હોય અને મોટા હોઠ લગાવીને ફરતો હોય ઊંટના જેવા, V બરાબર V1 વત્તા V2 આ પરિણામી સ્થિતિમાન થશે કે નહીં? લાગુ પાડેલ સ્થિતિમાન V1 વત્તા V2 આટલું થાય. હવે તમે જાણો છો કે V Q અને C નો સંબંધ C બરાબર Q ભાગ્યા V થાય. તો આ સૂત્ર અનુસાર તમારે V1 ને કરતા બનાવવાના છે. તો V1 બરાબર Q ભાગ્યા V2 બરાબર Q ભાગ્યા C2 મુકતા અહીંયા મૂકો. માટે V બરાબર Q ભાગ્યા C1 વત્તા Q ભાગ્યા C2 બરાબર Q બારો નીકળ્યો 1/C1 વત્તા 1/C2. આ Q છેદમાં આવ્યો. V ભાગ્યા Q બરાબર 1/C1 વત્તા 1/C2. આપણે એટલું જાણીએ છીએ કે Q ભાગ્યા V બરાબર C થાય, માટે V ભાગ્યા Q બરાબર 1/C થાય, જ્યાં 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. રિઝલ્ટન્ટ કેપેસિટન્સનું સૂત્ર છે. બે કેપેસિટરો C1 અને C2 નું પરિણામી કેપેસિટન્સ એટલે 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 અવરોધોના સમાંતર જોડાણમાં આવું થતું હતું. 1/R બરાબર 1/R1 વત્તા 1/R2. અહીંયા આ લોકોના શ્રેણી જોડાણમાં થાય છે. લોકોના જ્યાં C ઇઝ ઇક્વલ ટુ શ્રેણી જોડાણનું સમતુલ્ય એટલે કે પરિણામી કેપેસિટન્સ. પણ બીજી થિયરી એડ કરી દઈએ અહીંયા. આ બે જ કેપેસિટરનું થયું. આવા જો N હોય તો જો આવા N કેપેસિટર્સ શ્રેણીમાં જોડવામાં આવે તો એના એક, આ બીજું, આ ત્રીજું અને ડગ કરીને
આ ચોથું. તમારે જરૂર નથી બેટરી જોડવાની, બતાવવાની નથી, પણ બતાવી દો. આ આવશ્યક નથી હાલ, ખાલી આટલું બતાવશો તો ચાલશે. આનું સ્થિતિમાન V1 V2 V3 અપ ટુ Vn, C1 C2 C3 અપ ટુ Cn, Q Q Q Q V, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આકૃતિ આવડી ગઈ. સેમ ઓલાની કોપી પેસ્ટ, ખાલી કેપેસિટર વધારે બતાવી દેવાનું, 1-2 વધારે બતાવી દેવાના. આકૃતિ છે ને ચકાચક હોવી જોઈએ, વેઠવાળી. આથી પરિણામી V બરાબર V1 વત્તા V2 પ્લસ અપ ટુ પ્લસ Vn માટે V બરાબર V1 એટલે આનું કોપી મારો, Q ભાગ્યા C1 Q ભાગ્યા C2 પ્લસ અપ ટુ પ્લસ Q ભાગ્યા Cn. Q સામાન્ય નીકળ્યું, V ભાગ્યા Q 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ 1/V ભાગ્યા Q નો મતલબ થશે 1/C1. ઘણીવાર દિમાગ છે એ આપણા હાથથી વધારે તેજ ચાલવા માંડે છે, ત્યારે લખવાની સ્પીડ બહુ વધારવી પડે છે. તો પરિણામી કેપેસિટન્સના સૂત્ર બે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 લઈ શકીએ છીએ. પણ આમાં છેલ્લે એક વાત છે, મજાની વાત છે. એક તો યાદ રાખવાનું શ્રેણીમાં Q સરખો. બીજી વાત, શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય જેટલા તમે જોડ્યા છે એ જોડાણના નાનામાં નાના મૂલ્યથી પણ નાનું હોય છે. એટલે માની લો કે તમે 3 કેપેસિટર જોડ્યા છે, 2 રાખો પહેલાં તો તરત આવડશે, અને તમે રફ કામ કરજો. એક કેપેસિટરનું મૂલ્ય છે 2 માઇક્રોફેરાડે અને બીજાનું મૂલ્ય છે 4 માઇક્રોફેરાડે, અને 2 શ્રેણીમાં જોડ્યા છે. હું તમને કહું કે જવાબ 2 કરતાં નાનો આવશે. નાનામાં નાનું મૂલ્ય કેટલું છે? 2 ને, તો 2 કરતાં જવાબ નાનો આવશે, કારણ કે તમારે 1/2 પ્લસ 1/4 કરવાના છે. અહીંયા કિંમત મૂકશો ને, 1/2 પ્લસ 1/4. સમજ્યા વાતને? તો પરિણામી જવાબ કેટલો આવશે? 2 કરતાં નાનો આવશે. એટલે નાનામાં નાનું મૂલ્ય છે એનાથી નાનો. માની લો કે તમે વધારે લીધા, 1 માઇક્રોફેરાડે, 2 માઇક્રોફેરાડે, 4 માઇક્રોફેરાડે, 6 માઇક્રોફેરાડે, જવાબ 1 કરતાં નાનો આવશે. નાનામાં નાના મૂલ્યથી જવાબ નાનો આવશે. પછી એક્સ્ટ્રામાં પ્રેક્ટિસ કરીએ કદાચ એકાદની. હાલ તમે આ થિયરી લઈ લો. પ્રશ્ન બીજો, કેપેસિટરોનું સમાંતર જોડાણ સમજાવો. પ્રશ્ન બીજી રીતે શું પૂછાય? 2 કેપેસિટરોના તંત્રનું સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર તારવું. બીજી રીતે પૂછાય n કેપેસિટરના સમાંતર જોડાણનું, પણ ટૂંકમાં સમાંતર જોડાણ. સેમ મેથડ થિયરી છે. પંખો ધીમો કર, પંખો ધીમો કર. શું ગરમીમાં મરી જાઓ છો ઘડીકમાં તમે? મોટા આયા ઠંડા પ્રદેશમાંથી. હવે સમાંતર જોડાણ દર્શાવીએ. હેન આ એક કેપેસિટર છે, એની બંને પ્લેટો અન્ય કેપેસિટર સાથે કંઈક આ રીતે જોડવી. પેરેલલ થયું. આ પેરેલલ સમાંતરમાં, એક કેપેસિટરને સમાંતરમાં બીજું. આનું કેપેસિટન્સ છે C1, આનું છે C2, અને આ બંને કેપેસિટર્સને જે PD લાગુ પાડવામાં આવ્યો છે, બેટરી જોડવામાં આવી છે,
એ બંને માટે સમાન પીડી લાગુ પડે છે. અમે અંતર નથી બતાવ્યું હો, બંને વચ્ચે બે પ્લેટો વચ્ચેનું પીડી બતાવ્યું છે. તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનો બધો સરખો, જેટલો લાગુ પાડશો એટલો બધાને લાગુ પડશે સમાંતરમાં. પણ અહીંયા અને અહીંયા વિદ્યુત ભાર ડિફરન્ટ છે. માની લો કે આ બાજુ તમે ઋણ પ્લેટ લીધી અને આ બાજુ ધન પ્લેટ લીધી, તો દેખો ધન સાથે ધન જોડાયેલી છે ને ઋણ સાથે ધન સાથે ધન ને ઋણ સાથે ઋણ એવી જોડાયેલી છે કેપેસિટર. તો આ સમાંતર જોડાણ થયું, લાગુ પાડેલ વી છે. આકૃતિ મુજબ સારામાં સારું વર્ણનો કેપેસિટરોના જોડાણને સમાંતર જોડાણ કહેવાય. કે અમે બતાવી દીધું કે સમાંતર જોડાણ કહેવાય. યાદ રહે શ્રેણીના જેવું અહીંયા અવળું. સમાંતરમાં દરેક કેપેસિટર માટે લાગુ પાડેલ જે પીડી છે એના જેટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે, પરંતુ ક્યુ સમાન હોવો જરૂરી નથી. સમાન ક્યારેક હોઈ બી શકે, સરખા સી હોય તો ક્યુ બી સરખો હોઈ શકે, પણ હોય નહીં. હોય ખરા નહીં હોય, પણ વી તો સમાન જ હશે. માટે પરિણામી વિદ્યુત ભાર ક્યુ બરાબર થશે Q1 વત્તા Q2. આ બંનેનો સરવાળો થાય ત્યારે કુલ વીજભાર થશે. માટે Q બરાબર CV. તો અહીંયા થશે C1V, અહીંયા થશે C2V. V ને બારો કાઢો, V ભાઈ બારા નીકળો. C1 વત્તા C2 Q બરાબર થઈ ગયા અને Q ના છેદમાં આયા V. C1 વત્તા C2 Q ભાગ્યા V ને શું કહેવાય? तो C1 वत्ता C2. ये मिल गया रिजल्टंट. कितना आसान. जो आवा n होय तो जो आवा n कैपेसिटर्स समांतરમાં હોય તો n દોરવા પડશે, એક પછી એક. આવી રીતે ત્રુટક બતાવવાનું અને કહેવાનું કે આ રીતે આ બધા આપસમાં જોડાયેલા છે અને પછી એમને કોઈ પીડી લાગુ પાડ્યો છે V જેટલો, અને આમાં V, આના V, આને V, આ લાગુ પાડેલ. આ બેટરું છે V. આનો વીજભાર છે Q1, આનો છે Q2, આનો છે Qn, આ છે Cn, આ છે C2, આ છે C1. પ્લસ માઇનસ દર્શાવી દેજો. આઈડિયા આવી ગયો છે ને? હવે તો બહુ ઇઝી થઈ ગયું. બિલકુલ. ચલો આમાં કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો કે Q1 વત્તા Q2 પ્લસ અપ ટુ પ્લસ Qn. જો આમાં તકલીફ શું થાય છે એક શિક્ષક તરીકે કે જ્યારે બે થિયરીઓ ભેગી ભણાવવાની એટલે ડિટેલમાં લખવું પડે. પણ હું તમને કહું છું કે તમે સીધું એના પછી Cn વાળું સૂત્ર કરી શકો ને તો ચાલે. 2 ગુણમાં થિયરી પૂછાતી હોય છે, પછી વિગતવાર ના જાઓ ચાલે. પણ અલગ અલગ પૂછાણું આ તો પછી તમારે આકૃતિએ દોરવી ને થોડું વર્ણન કરવું પડશે. ચાલો C1V C2V પ્લસ અપ ટુ પ્લસ CnV Q ભાગ્યા V C1 વત્તા C2 પ્લસ અપ ટુ પ્લસ Cn. then C is equal to C1 plus C2 plus up to plus Cn. સમીકરણ નંબર 2. મુખ્ય વાત, સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય
તમે જેટલા કેપેસિટર જોડ્યા છે એ જોડાણના મોટામાં મોટા મૂલ્યથી પણ મોટું હોય છે. આ તો દેખીતું છે ને. માની લો કે તમે 3 કેપેસિટર જોડ્યા, એકનું મૂલ્ય 4, એકનું મૂલ્ય 6 અને એકનું મૂલ્ય 8, તો તમારે તો સરવાળો કરવાનો. જવાબ તો બધાનો સરવાળો વધારે જ આવશે ને. ક્યાંથી? મોટા મોટા મૂલ્ય કરતાં 8 થી વધારે જવાબ છે. 8 ને 4 ને બોલે 6 જે કર્યા તેનો સરવાળો. એક પ્રશ્ન છે જે તમને હોમવર્કમાં આપું છું. તફાવત લખો. બીજું કેટલુંક એક્સ્ટ્રામાં આપણે જોઈએ. કે જો સમાન સી મૂલ્ય ધરાવતા n કેપેસિટર્સ શ્રેણીમાં હોય તો સમતુલ્ય શ્રેણીમાં છે એટલે સી ની પાછળ CS લગાડું છું. CS ખાલી જગ્યા સિરીઝ સમતુલ્ય કેપેસિટન્સ કેટલા કેપેસિટર છે? n. इधर देखो, जो 2 હોય ને સમાન મૂલ્ય ના હોય તો 1/CS બરાબર 1/C1 વત્તા 1/C2. તો 1/C વત્તા 1/C બરાબર 2/C 1/CS બરાબર દેન CS ઇઝ ઇક્વલ ટુ C/2. આ જવાબ થાય. ઊંધું કરવું પડે ને. પછી શું કરો તમે? ઘણીવાર ભૂલ કરી નાખો. CS ઇઝ ઇક્વલ ટુ 2/C લખી નાખો છો. CS 1/છે, 1/CS. CS નો મતલબ થાય સિરીઝમાં સમતુલ્ય કેપેસિટર. આવા તમને n આપ્યા હોય તો વળી શું? 1/C પ્લસ 1/C પ્લસ 1/C પ્લસ અપ ટુ પ્લસ 1/C. તો 1 2 3 અપ ટુ કેટલા છે? n છે. તો n/C. સો 1/CS ઉલટા પુલટા 1 મિનિટ. CS ઇઝ ઇક્વલ ટુ C/n. સીધું ગણી લેવાનું. શ્રેણીમાં સમાન મૂલ્યના કેપેસિટર્સનું જોડાણ છે C/n. દાખલા તરીકે એક્ઝામ્પલ આપીએ કે સમાન 10 માઇક્રોફેરાડે કેપેસિટન્સ વાળા 5 કેપેસિટર્સને શ્રેણીમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ ખાલી જગ્યા ફેરાડે. હવે આપણે શું કરીશું? 1/1/1/1 એવું થોડી કરાય. તો કે CS ઇઝ ઇક્વલ ટુ C/n. C બરાબર 10 માઇક્રોફેરાડે. n બરાબર કેટલા છે? 5 છે. તો CS ઇઝ ઇક્વલ ટુ 10/5 આ માઇક્રોફેરાડે. 2 માઇક્રોફેરાડે. કેટલું ઇઝી, કેટલું સ્પીડમાં, તો ખબર પડી નાની. એવું ને એવું સેમ ટુ સેમ સેકન્ડ એક્સ્ટ્રા પ્રશ્ન લઈએ. બીજો એક ક્વેશ્ચન લઈએ. જો C જેટલા સમાન મૂલ્યના સમાંતરમાં જોડવામાં આવે તો પરિણામી એટલે કે સમતુલ્ય कैपेसिटेंस पैरेलल नो पी आवे सीपी बराबर खाली जगह। तो इधर देखो जो बे होय तो सी बराबर सीपी बराबर C1 वत्ता C2 बने मूल्य सरखू है C वत्ता C तो शू जवाब आवशे 2C। तो एवी रीते अहींया n है तो CP बराबर C1 वत्ता एटले C ज लखीए ने हवे तो C वत्ता C प्लस अप टू प्लस C
તો આવા કેટલા સી છે? NC છે. તો આ શોર્ટ ફોર્મ્યુલા છે NC. શ્રેણીમાં છેદમાં n, સમાંતરમાં અંશમાં એના સાથે ગુણકમાં C/n તો શ્રેણી, NC તો સમાંતર. ચલો આનું એક એક્ઝામ્પલ દેખીએ. સેમ ટુ સેમ આ વાળું. આ વાળી રકમ હું લખતો નથી, સમજાઈ જશે ને? સમાન 10 માઇક્રોફેરાડ એના 5 કેપેસિટરને 5 કેપેસિટરને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ CP બરાબર ફલાણા. એ CP બરાબર NC 5 ગુણ્યા 10 50 માઇક્રોફેરાડે. બહુ ઇઝી કામ થઈ જાય, સરવાળા કરવા પડે નહીં. ત્રીજો એક એક્સ્ટ્રા આવો ક્વેશ્ચન માની લો કે પૂછાણો છે. સમાન સી મૂલ્યના n કેપેસિટર્સના સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણના સમતુલ્યનો ગુણોત્તર ખાલી જગ્યા મળે. n કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા છે અને n કેપેસિટરને સમાંતરમાં જોડ્યા છે અને એમનો પાછો ભાગાકાર કરો. સી મૂલ્યના n કેપેસિટર્સમાં સમાંતર છે તો સમાંતર માને પેરેલલ, જવાબમાં CP અંશમાં રાખવાના છે અને સમતુલ્ય છે શ્રેણીનો તો શ્રેણી માટે CS છેદમાં રાખવાના છે. CP નો મતલબ થાય NC અને CS નો મતલબ થાય C/n. C કેન્સલ, છેદનો છેદ અંશમાં, તો જવાબ શું આવે? n². જો આનાથી ઉલટો પૂછ્યો હોય તો 1/n² બી આવી શકે છે. ઠપકારો. આહા, શું ટાઈમિંગ છે.